અમરેલીમાં ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી। ખેડૂતોની લાંબી લાઈન બાદ કલેક્ટરે માહિતી આપી છે। અફવાઓમાં ધ્યાન ન આપવા લોકોને અપીલ કરવામાં આવી। પેટ્રોલ ડીઝલનો સપ્લાય તો ચાલુ છે, ડીઝલ પૂરતા પ્રમાણમાં મળે તે માટે સપ્લાય ચાલુ। ડીઝલનો સંગ્રહ ન કરવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે। હાલ જિલ્લાના અંદર પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત જ ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ન આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે। કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂર નથી। અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે। રાજ્ય સરકાર તરફથી પણ જો ફ્યુલ સપ્લાય છે એના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ડીઝલના જથ્થા ઉપલબ્ધ હોય અને સાથે સાથે કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોલ્ડિંગ ના કરે એના માટે અમારી મામલેદાર, ડેપ્ટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી રહી છે।